બોપલનું જે પાણી છે, કારણ કે બોપલ અંતમાં છેવાડામાં છે એટલે બોપલનું પાણી એક સોસર જેવું છે. બોપલમાં ખાસ કરીને એક વિસ્તાર જે છે એ ઇસ્કોન ગ્રીનવાળું વિસ્તાર એ એક સોસરવાળું જગ્યા છે, જેમાં પાણી બંને બાજુથી આવીને પાણી રહે છે. ભૂમામાં એક ઇનલેટ, વધારાનું ઇનલેટ ખોલી દેવામાં આવેલ છે અને રત્ના તળાવવાળું જે પમ્પિંગ સ્ટેશન છે એ પમ્પિંગ સ્ટેશન પણ કાર્યરત કરીને એમાં વધારે પમ્પિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આ જે પાણી છે એ ઓસરી જવાનું સંપૂર્ણપણે આપણને વિશ્વાસ છે. અમદાવાદમાં છેલ્લા 20 વર્ષમાં એટલા વરસાદ એક દિવસે વરસતા હોય એવા આ જે છે એ બહુ મહત્વપૂર્ણ ઘટના છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર પાણી વરસી રહ્યા છે, એટલે કોઈ એક જગ્યા ઉપર નહીં. આપ જે રીતે જોયા, ગઈકાલે દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં વરસાદ વધારે હતા, પણ એ વરસાદ આજે પણ કન્ટિન્યુ કરવામાં આવ્યા. એટલે સવારે 4 વાગે વરસાદ ઓછું થયું હતું, પણ 4 વાગ્યાથી પછી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં વધારે વરસાદ થયો. અને એના ઉપરાંત આજે પાલડી છે, ચાંદખેડા છે, બહેરામપુરા છે અને નોર્થ ઝોનમાં આજે સવારે એરપોર્ટમાં પણ આપણે સ્થળ વિઝિટ કર્યું. એરપોર્ટના રસ્તામાં પણ પાણી ભરાયા હતા, એને પણ નિકાલ કરવામાં આવ્યા ત્વરિત. એટલે તમામ જગ્યા ઉપર જે છે એ કામગીરી કરવામાં આવ્યું છે અને વરસાદ જે છે ખૂબ વધારે હોવાથી, આ એકી સાથે વરસાદ હોવાથી આ પણ સંપૂર્ણપણે ટીમો જે છે એ ફિલ્ડ ઉપર છે. જે છે હવામાન વિભાગનું જે રિપોર્ટ હોય છે એ રિપોર્ટને અનુલક્ષીને કામગીરી કરવાના હોય છે. આ રિપોર્ટ ખરેખર એવું છે કે દરેક જગ્યા ઉપર આપણે હવામાન રિપોર્ટના અનુસંધાને, ફોર એક્ઝામ્પલ ચાંદખેડા છે, પાલડી છે, આ બધા વિસ્તારોમાં ઇવન જે હવામાન વિભાગનું જે અહેવાલ હતું એ 64 mmનું પહેલા દિવસે હતું, એટલે એના કરતાં ઘણું વરસાદ વધારે પડ્યા. એટલે આ જે છે એ આગાહીના આધારે કામગીરી તો કરીએ છીએ, પણ આગાહીમાંથી પણ વધારે વરસાદ પડ્યા છે એ હકીકત છે અને એ બધા આપણે જાણીએ છીએ. અને 504 મિલીમીટરનું વરસાદ, લગભગ 21 ઇંચનું આજુબાજુ વરસાદ હોવાનું એ ખરેખર બહુ એ ઘટના છે. એના કારણે મહદઅંશે ગઈકાલે જે ઘણા બધા વિસ્તારોમાં પાણી રસ્તા ઉપર હતા, એ રસ્તા ઉપરના પાણી આજે સંપૂર્ણપણે ઓસરી ગયા છે. આજે એવા સ્થળો નથી કે જેમાં રસ્તા ઉપર પાણી હોય, એટલે આજે રસ્તા ઉપરના જે પાણી છે એ ઓસરી ગયા છે. વેસ્ટર્ન ટ્રંકલાઇન જે છે એ ચાંદખેડાથી લઈને એ ફતેવાડી કેનાલ સુધીનું આ કામગીરી છે અને એ વેસ્ટર્ન ટ્રંકલાઇનમાં લગભગ 1600 mmથી લઈને 2400 mm ડાયાનું જે છે એ પાઇપલાઇનમાં સીવેજ નેટવર્ક માટે આ કામગીરી કરવામાં આવ્યું છે. ગઈકાલે જે વરસાદ થયું અને આજે પણ જે વરસાદ થયું એમાં મહદઅંશે ચાંદખેડા, સાયન્સ સિટી, સરખેજ, ગોતા, ચાંદોડિયા, જોધપુર અને બોપલ, ઘુમા અને આ સેલા અને આ બધા વિસ્તારોમાં પાણી હતા. એટલે આ જે વેસ્ટર્ન ટ્રંકલાઇનનું કેપેસિટી અત્યારે પણ એ ઓવરબર્ડન્ડ નથી, પરંતુ આ વરસાદના પાણી જે છે એમાં પણ એના સાથે સાથે જવાથી આ હેડિંગ થતા હતા. એટલે આપણે જોયું કે એકસાથ વરસાદ હોવાથી ગઈકાલે વરસાદ આમાંથી પાણી નીકળી નહીં શક્યા, એટલે રાત સુધી જે છે એ પાણી લેવા માટે અસક્ષમ હતા વેસ્ટર્ન ટ્રંકલાઇન. પણ ગઈકાલથી આજે જ્યારે થોડુંક ઓછું વરસાદ થયું એ પાણી લેવા માટે સક્ષમ થયા. એટલે આ જે તમામ જે જગ્યાઓનું નામ મેં લીધા એ જગ્યાઓમાં રસ્તાઓના જે પાણી છે એમાંથી પસાર થઈ શક્યા અને એના કારણે આ વખતે વેસ્ટર્ન ટ્રંકલાઇનના કારણે આ વખતે મોટી રાહત થયું છે. અને એ અગર વેસ્ટર્ન ટ્રંકલાઇન ના થયા હોત તો પરિસ્થિતિ જુદું હોત. વેસ્ટર્ન ટ્રંકલાઇનના કારણે આ તમામ જે પાણી છે એ પાણી પણ એમાં કેપેસિટી એના અંદર હોવાથી એ લેવામાં આવ્યા હતા. પણ પ્રથમ દિવસે બિકોઝ 20 ઇંચથી વધારે વરસાદ એકી સાથે થયો અને એ જે વિસ્તારમાં થયું એ વેસ્ટર્ન ટ્રંકલાઇનના જ વિસ્તારમાં થયું. કોઈ એક વિસ્તારમાં અગર થયા હોત તો કદાચ એ કેપેસિટી લઈ લીધા હોત, પણ સંપૂર્ણપણે ચાંદખેડા, સાયન્સ સિટીથી લઈને બોપલ, ઘુમા સુધી બધું
આ જ લાઇનમાં હતા. અત્યારે પાણી સંપૂર્ણપણે રસ્તા ઉપર, અત્યારે મુખ્ય આપણું કન્સર્ન શું છે કે રસ્તા ઉપરના પાણી ઓસરી જાય અને રસ્તા ઉપરના પાણી ઓસરી ગયા છે. બોપલ શેલા તમામ જગ્યાઓ પર ઓસરી ગયા છે. હા, બોપલમાં અત્યારે કેટલા જગ્યાઓમાં, જેમાં મેં કીધું કે સોસર જેવું છે, બીજા જગ્યામાં પાણી ઓસરી ગયા છે, એનું આજુબાજુ સંપૂર્ણપણે પાણી ઓસરી ગયા છે, પણ જ્યાં સોસર જેવું છે, રકાબી જેવું છે, ત્યાં પાણી જે છે એ અત્યારે કાર્યવાહી ચાલુ છે, પરંતુ આજુબાજુના પાણી ઓસરી ગયા છે અને એનું કારણ જે છે એ વેસ્ટર્ન ટ્રંક લાઇન છે. આ વખતે વેસ્ટર્ન ટ્રંક લાઇનના કારણે મહદ અંશે 20 ઇંચથી વધારે વરસાદ હોવા છતાં પણ આ રાહત જે આપણને મળ્યા છે, કારણ કે ગઈ વખતે મેં ઘણા બધા વિસ્તારોમાં જોયા હતા અને એમાં ડાકિંગ થયું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો જે છે એ પ્રશ્ન થયું હતું. આ વખતે આ બંધન ટ્રાયેંગલ જુઓ, આ બીજા વિસ્તારો જુઓ, ચાણક્યપુરી જુઓ, ઘણા બધા વિસ્તારોમાં જે છે આ વખતે રાહત મળ્યું છે. એનું કારણ વેસ્ટર્ન ટ્રંક લાઇન છે. વેસ્ટર્ન ટ્રંક લાઇન જે છે એ શેલા બાજુથી, રિંગ રોડ બાજુથી એ ફતેવાડી કેનાલમાં જાય છે અને એ વિસ્તારમાં સંપૂર્ણપણે આપણને રાહત મળી છે. પણ બોપલ અને ઘુમા જે એનાથી થોડું દૂર છે, રિંગ રોડથી 3 કિલોમીટર પેલું બાજુ, રિંગ રોડથી 3 કિલોમીટર બોપલ જે છે એ હોવાથી અને વેસ્ટર્ન ટ્રંક લાઇન સાથે જોડાયેલા ના હોવાથી અને બોપલ વિસ્તારમાં જે સ્ટોર્મ લાઇન નેટવર્ક છે એ ગ્રામ પંચાયત 2007ની આરસામાં કોર્પોરેશનમાં આવેલા છે અને સંપૂર્ણપણે વિકસિત વિસ્તાર જે છે એ થઈને કોર્પોરેશનમાં આવ્યા છે. એટલે જે કાંઈ કાર્યવાહી કરવાનું થાય છે એ કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે. એ સંપૂર્ણપણે આપને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે.